ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના કંટિયાજળ નામના સામાન્ય ગામથી પ્રસ્થાન કરનાર પ્રોફેસર હિંમત પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, સંઘર્ષ અને સફળતાનું જીવંત પ્રતીક બની ઊભા રહ્યા છે. સામાન્ય પરિવારમાં જન્મેલા હિંમતભાઈએ બાળપણથી જ શિક્ષણ પ્રત્યેની લગન અને મહેનતના બળે પોતાના જીવનનો માર્ગ નિર્ધારિત કર્યો હતો. તેઓ નિવૃત્તમય જીવનમાં પણ અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક બની રહ્યા છે. પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હિંમત પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો દીવો પ્રગટાવ્યો. વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ નહીં, પરંતુ જીવન મૂલ્યો અને સંસ્કારોથી પણ સમૃદ્ધ બનાવવાનો તેમનો પ્રયાસ સતત રહ્યો છે. હિંમત દાદા 2019-20માં આણંદ ભણવા લઈ ગયા હતા. ત્યારે કોરોના સમય હતો એટલે કોલેજ તો બંધ, પણ ઓનલાઈન લેક્ચર લેવાતા ત્યારે મારી પાસે ફોનની સુવિધા નથી. ત્યારે હિંમત દાદાએ મને એક સ્માર્ટફોન લઈ આપ્યો, જેથી હું લેક્ચર ભણી શકું. ત્યારબાદ ત્યાં ઓફલાઈન લેક્ચર લેવાયા. ત્યાં ગયા તો એવું લાગ્યું કે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા છે. ત્યાં એકદમ અલગ નજારો. અમે અહીંયા કેવી રીતે રહેશું, અહીંયા કેવી રીતે હેન્ડલ કરીશું બધું, કેમ કે મમ્મી પપ્પાથી પહેલી વાર અલગ થયા, પહેલી વાર અલગ રહેવા ગયા. ત્યાં બધું મેનેજમેન્ટ કરતા આવડી ગયું. ત્યાં રહ્યા. દાદા અમારા પાસે પાંખ હતી, પણ એ પાંખનો ઉપયોગ કેવી રીતે કરવો અને આકાશમાં ઉડવું કેવું એ અમને દાદાએ શીખવ્યું. દાદાનું સપનું છે કે અમે પ્રોફેસર બનીએ. હું નીટ જીસેટની તૈયારી કરું છું અને હું પાસ થઈને પ્રોફેસર બનીશ અને આગળ દાદા જેવું હું પણ કામ કરવાનો પ્રયત્ન કરીશ. કે અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છોકરાઓ છે. આ ગ્રામ્ય વિસ્તારમાં અમારું ખાલી માત્ર એટલું જ કે 11-12 કરો અને પછી એટલે અંકલેશ્વર છે કે ભરૂચ છે ત્યાં જઈને ITI કરો. પણ ત્યાં આવ્યા, દાદા આવ્યા અને એમને લાગ્યું કે આ છોકરા હોશિયાર છે અને અમને આગળ ભણવું જોઈએ. એટલે દાદાએ અમને આવ્યા અને આર્થિક સહાય કરી, જેનાથી અમને એ વિદ્યાનગર આણંદ લાવ્યા અને ત્યાં અમને રૂમ ભાડે રાખ્યા અને અમારા બધા જ ખર્ચો ઉઠાવ્યો. અને અમને અમારા વિશે એ લોકો વિચાર્યું એટલું કે અમે કઈ રીતે આગળ વધી શકીએ અને કયા વિસ્તારમાં અમે આગળ વધી શકીએ. જેમ કે કોઈ પ્રોફેસર બનવું છે તો પ્રોફેસર બની શકે, કોઈ LLB કરવી છે તો LLB કરી શકે. મારે બી આગળ જઈને વિચાર છે, જે દાદા મને સમજાવેલું છે એ મારે કરવાનું છે. અને દાદાનું બસ એટલું જ કહેવાય કે દાદા જેવા વિચારથી અમે બી વિચાર આવે છે કે અમે આખું ગ્રુપ ભેગું થઈને આ સમય જ્યારે અમે બી અમારા વિસ્તારના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે જે ભણી નહીં શકતા અને આર્થિક રીતે પછાત પડેલા છે, એમને બી અમે સહાય કરી શકીએ અને એ લોકોનું બી ભવિષ્ય અમારી જે ઉજ્જવળ બને એવી અમે પ્રયત્ન કરીએ. ગામડાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા અને પોતાના કાર્યથી આજે અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તેઓ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા ત્યારે પણ તેમણે હજારો વિદ્યાર્થીઓને જવાબદારી સાથે ભણતર માટે આર્થિક મદદ અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે. આજે પણ તેઓ નિવૃત્તમય જીવન દરમિયાન મળતી ₹1 લાખ જેટલી માતબર રકમને દર મહિને અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચી રહ્યા છે. પ્રોફેસર હિંમત પટેલનો જીવન પ્રવાસ એ દર્શાવે છે કે સંકલ્પ, મહેનત અને સેવાભાવના હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ઊંચાઈઓ સર કરી શકે છે. મારા 7 ધોરણ હું 6 સ્કૂલમાં ભણેલો. મારા ફાધરની બદલી થાય અને મારા ફાધર ગુજરી ગયા પછી મારે ખેતરમાં કામ કરવું પડે. તો પછી સ્કૂલમાં ભણ્યો તો બહુ જબરદસ્ત. એ પછી પ્રગતિ થઈ. પછી વિદ્યાનગરથી 2000 મારી ટાઈમ અને મારા વાઈફ શિક્ષિકા હતા. એને એમ કહ્યું કે આપણે હવે અમેરિકા જરૂર નથી, આપણે કટકોર કંટિયાજારની સ્કૂલને મળવા દેવી નથી. પણ અનફોર્ચ્યુનેટલી અને 2016માં કેન્સર ડિટેક્ટ અને ઉગડી ગઈને જતા એને મને આ મારી પાસેથી વચન લીધેલું કે આ સ્કૂલને બંધ નહીં થવા દઈએ અને આ છોકરાઓને ભણાવજો. તો એના આદેશને ને એને આપેલી પ્રતિજ્ઞા એને આધારે મેં આ બધી વસ્તુ. કેટલા વિદ્યાર્થીઓ સાહેબ તમારા હાથની તૈયાર થઈ રહ્યા છે અને કઈ રીતે? અત્યાર સુધીમાં 36 જણા ભણ્યા. 36 જણા ને એનો ખર્ચ લગભગ 2 કરોડ સુધી પહોંચ્યો. આ લગભગ અને 70 સાલથી 50 વર્ષમાં આ મારી પ્રવૃત્તિ. વિદ્યાનગરમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો હિંમત પટેલને ઓળખેલો. એટલી બધી પ્રવૃત્તિ કરેલી. રોટરી ક્લબમાં મેં સાહેબને વાત કરી પેલા ભાઈ. એટલે હવે એવું થયું છે કે આ તમારા બધાના આ પ્રયત્નોને પરિણામે હવે મને વિશ્વાસ આવે છે કે હવે લોકો મને મદદમાં આવશે. એટલે હવે આપણે આ પ્રવૃત્તિને
પ્રાથમિક શાળા તરફ લઈ ગયો, કારણ કે પ્રાથમિક શાળા એનું મૂળ છે. એ પાયો કરોડરજ્જુ ફાઉન્ડેશન શિક્ષણ, અને એ જ્યારે જાય ત્યારે એમાંથી ભલે ને 5% ઉપર જાય, પણ એ જે વિદ્યાર્થી સાર્વત્રિક શિક્ષણ યુનિવર્સલ, એટલે કે એક માણસ ભણેલો હોવો જોઈએ.